યત્સંકલ્પા તપતિ તપનો વાતિ વાત સમિંધે વહ નિર્ધતે ધરણીરુદધી લંઘતે નૈવ વેલાં સોયં શ્રીમાન નિખિલ જગતાં અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. કાર્યકર સુવર્ણ મહોત્સવની જય. આજનો આપણો વિષય છે સ્મૃતિ અથવા તો ભગવાનના લીલા ચરિત્રો સંભાળી રાખવા. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો આપણે દિવ્ય લાભ પ્રાપ્ત કર્યો. ઘણા દિવસ સુધી પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આપણને દિવ્ય લાભ આપ્યો. એની જો આપણે સ્મૃતિ કરીએ તો એના દ્વારા આપણા જીવનની અંદર આપણે શાંતિ પ્રાપ્ત કરી શકીએ. તો સ્મૃતિ શા માટે કરવી? યોગીજી મહારાજ બહુ સુંદર એક વાત કરતા હતા કે ભગવાનની અને સંતની સમર્તિ દુઃખની હરનારી છે. યોગી ગીતાની અંદર આ યોગીજી મહારાજ બોલે છે. એક વખત યોગીજી મહારાજ એવું પણ બોલેલા કે ભગવાનની સ્મૃતિ વગરની જે કંઈ આપણે પ્રવૃત્તિ કરીએ અથવા તો ભજન કરીએ એ ઠાલા ગાડા જેવું છે, જે ખડખડ બોલે અશાંતિ ઉપજાવે. પરંતુ સ્મૃતિ સહિત એ ભર્યા ગાડા જેવું જે કહ કહ બોલે અને પરમ શાંતિનો આપણને અનુભવ થાય. શ્રીજી મહારાજે પુરુષોત્તમ બોલ્યા પ્રીતે એની અંદર રાજાને વાત કરી કે સંતનું ચિંતન કરે તેને ચારેય દુઃખો ટળી જાય છે. આપણા જીવનની અંદર ચાર દુઃખો છે. એક જન્મનું દુઃખ, બીજું મરણનું દુઃખ, ત્રીજું 184નું દુઃખ અને ચોથું જમપુરીનું દુઃખ. જો આપણે ભગવાનનું અખંડ ચિંતન કરીએ, મનન કરીએ, એના લીલા ચરિત્રો સંભાળીએ તો ચારે ચાર પ્રકારના જે દુઃખો રહેલા છે એ દુઃખોની નિવૃત્તિ થાય અને પરમ શાંતિનો અનુભવ આપણે પ્રાપ્ત કરી શકીએ. મુક્તાનંદ સ્વામીએ ઘણા બધા ગ્રંથો લખેલા છે. એની અંદર એક ગ્રંથ મુક્તાનંદ કાવ્ય પણ છે, જેની અંદર મુક્તાનંદ સ્વામી ભગવાનની સ્મૃતિથી કેવો ફાયદો થાય છે એની વાત કરે છે. જો આપણે ભગવાનની સ્મૃતિ કરીએ, સંતની સ્મૃતિ કરીએ તો ભગવાન કે સંત આપણા હૃદયની અંદર પ્રગટ થઈ જાય. મુક્તાનંદ સ્વામીના અદ્ભુત શબ્દો રહેલા છે. હરિજન હરિ કે ભજન વિન ખાલી ભરત ન શ્વાસ મુક્ત કહે તેહી ઉર વિશે બસત પ્રગટ અવિનાશ. જો ભગવાનનું આપણે ભજન કરીએ તો બસત પ્રગટ અવિનાશ, એટલે કે ભગવાન આપણા હૃદયની અંદર અખંડ નિવાસ કરીને રહે અને ભગવાનનો આપણને સાક્ષાત્કાર થાય. એટલા માટે તો સુખદેવજી
રાજા પરીક્ષિતજીને ભાગવતની અંદર કહે છે, હરિસ્મૃતિ સર્વ વિપદ વિમોક્ષણમ. જો આપણે ભગવાનની સ્મૃતિ કરીએ તો એના દ્વારા તમામ પ્રકારની વિપત્તિઓ નાશ પામે. હરિ સ્મૃતિથી, ભગવાનના સ્મરણથી, ભગવાનના લીલા ચરિત્રો સંભાળવાથી ઘણા પ્રકારના લાભ આપણા જીવનની અંદર થાય. અને આપણે જે કંઈ ઈચ્છીએ જોવાને એ તમામ વસ્તુને આપણે જોઈ શકીએ. મહારાજે પ્રથમના પહેલા વચનામૃતની અંદર વાત કરી કે જેને ભગવાનના સ્વરૂપની અંદર અખંડ વૃત્તિ રહે એ તો જીવ ઈશ્વર માયા અને બ્રહ્મ એમના સ્વરૂપને જો જોવાની ઈચ્છે તો એ તત્કાળ દેખે. ગોલોક, વૈકુંઠ, આ બધા બ્રહ્મમહોલ વગેરે ભગવાનના ધામો પણ એ જોઈ શકે. આટલો બધો ભગવાનની અંદર વૃત્તિ રાખવાથી કે સ્મૃતિ કરવાથી આપણને લાભ થાય છે. પ્રથમના 25મા વચનામૃતની અંદર મહારાજે કહ્યું કે જેના ચિત્તની વૃત્તિ ભગવાનના સ્વરૂપની અંદર અખંડ રહે એને વગર અષ્ટાંગ યોગ સાધ્યે સધાઈ ગયો છે. યોગ સાધવો ખૂબ અઘરો રહેલો છે, પણ જો ભગવાનના સ્વરૂપની અંદર આપણી વૃત્તિ રહે તો આપણે અષ્ટાંગ યોગ વગર સાધ્યે સાધી શકીએ એમ છીએ. મહારાજે મધ્યના 4થા વચનામૃતની અંદર વાત કરી કે જે કોઈ ભક્ત ભગવાનનું સ્મરણ કરતા કરતા, સ્મૃતિ કરતા કરતા દેહ મૂકે તો મોટી પદવીને પ્રાપ્ત કરે. મોટી પદવી અર્થાત ભગવાનનું અક્ષરધામ એને એ પ્રાપ્ત કરી શકીએ. અને આવું ભગવાનનું ચિંતન થયા કરે એથી ઉપરાંત મહારાજ કે મનુષ્ય દેહનો કોઈ લાભ જ નથી. મધ્યના 48મા વચનામૃતની અંદર આ વાત મહારાજ બતાવે છે. બીજી વાત મધ્યના 48મા વચનામૃતની અંદર કહે છે કે અખંડ ચિંતન થયા કરે એ હરિભક્તની અંદર મુખ્યો છે, એટલે કે મોટો છે. આપણે આમ લૌકિક દ્રષ્ટિએ હરિભક્તોની જુદા જુદા પ્રકારની મોટપો કહેતા હોઈએ છીએ. કોઈની પાસે પૈસા હોય તો મોટો, કોઈની પાસે પદ હોય તો મોટો, કોઈકની પાસે એવી કળા કે આવડત હોય એને આપણે મોટો કહીએ છીએ. પરંતુ શ્રીજી મહારાજ તો એવું કહે છે કે જેને ભગવાનની અખંડ સ્મૃતિ રહે, ચિંતન રહે એ હરિભક્તોમાં મુખ્યો છે. અને જેને આ પ્રકારનું ચિંતન રહેતું હોય એ કાળ, કર્મ અને માયાના પાસથી મુકાયો છે. અને એવા પુરુષ જેના ઘરે જન્મ ધારણ કરે એના મા બાપને પણ ધન્ય રહેલા છે, એના મા બાપ પણ કૃતાર્થ છે. અને મહારાજે તો ત્યાં સુધી વાત કરી કે જેને આવું અખંડ ચિંતન રહ્યા કરતું હોય એવા સાધુને તો ઉઠીને સાષ્ટાંગ પ્રણામ કરીએ તો પણ ઓછું છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં એવી વાત કરી કે સ્મૃતિ રહે એ સર્વ સાધનના અંતને પામી ચૂકેલો છે. એટલે કે હવે એને કોઈ પણ પ્રકારના સાધન કરવાના નથી. જેમ પદાર્થની અંદર આપણી વૃત્તિ અખંડ રહે છે, સેજે સેજે એની અંદર રહે છે. પદાર્થમાં જો વૃત્તિ રહે તો એના દ્વારા આપણને બંધન થાય, એના દ્વારા મોટી ખોટ આપણા જીવનની અંદર આપણને ઉત્પન્ન થાય. એક વખત શ્રીજી મહારાજ વન વિચરણ દરમિયાન નીલકંઠ વર્ણી વેશે એક નદીને પાર કરતા હતા અને એની સાથે એક મોહનદાસ કરી અને સાધુ એ પણ નદી પાર કરતા હતા. મહારાજની પાસે સુંદર કઠારી હતી. વારે વારે આ મોહનદાસનું મન કઠારીની અંદર જાય. કઠારીને નિહાળે એટલે સ્વાભાવિક રીતે જ નીલકંઠ વર્ણીને બરાબર રીતે પોતે નિહાળે નહીં અને એની અંદર એની વૃત્તિ ન રહે. મહારાજે નદી પાર કર્યા પછી કઠારીનો કાંઠો તોડી નાખ્યો. પેલા મોહનદાસે કહ્યું કે હા નીલકંઠ શા માટે આ કાંઠો તોડી નાખ્યો? કઠારી બહુ સારી હતી.
ત્યારે મહારાજે કહ્યું કે તમારી વૃત્તિ અમારા સ્વરૂપમાં નથી રહેતી, પરંતુ કઠારીની અંદર રહે છે, એટલા માટે આ કાંઠો મેં તોડી નાખ્યો. જો ભગવાન નજીક હોય તો પણ આપણી વૃત્તિ ઘણી વખત પદાર્થની અંદર રહેતી હોય છે, એટલા માટે પદાર્થની અંદર વૃત્તિ જો રાખીએ તો આપણને મોટું નુકસાન થાય. જે કંઈ આપણે ભગવાનનો લાભ લીધો હોય, એમના ચરિત્રો નિહાળ્યા હોય, સંતનો લાભ લીધો હોય, એમના ચરિત્રો નિહાળ્યા હોય, તો એને યાદ રાખવા, એની સ્મૃતિ વારે વારે કર્યા રાખવી. મહારાજના વખતની અંદર માધવદાસ કરીને એક સાધુ હતા, પોતે સારા ગાયક કલાકાર હતા. એટલે જ્યાં જ્યાં એમણે શ્રીજી મહારાજની સમક્ષ કીર્તનો ગાયેલા એ તમામ જગ્યાઓ એમને યાદ રાખેલી અને મહારાજની સ્મૃતિ અખંડ પોતે કર્યા રાખતા હતા કે આ જગ્યાએ મહારાજ બેઠેલા હતા અને અમે કીર્તનનો લાભ પ્રાપ્ત કર્યો. તો આવી રીતે આપણા જીવનની અંદર પણ આપણે જે કંઈ લાભ લીધેલો હોય એ યાદ રાખવું અને આખો દિવસ સ્મૃતિ કર્યા રાખવી. જેમ મુક્તાનંદ સ્વામી આખો દિવસ શ્રીજી મહારાજની સ્મૃતિ કર્યા કરતા હતા. એક વખત ચાતુર્માસનો સમય આવ્યો અને બધા સંતો શ્રીજી મહારાજની પાસે નિયમ લેતા હતા. મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે મારી પાસે સમય નથી, એટલે હું ચાતુર્માસનો કોઈ વિશેષ નિયમ ગ્રહણ નહીં કરી શકું, લઈ નહીં શકું. તો મહારાજે અને બીજાએ કહ્યું કે કેમ એવું? તો કે હું દરરોજ શ્રીજી મહારાજની 108 માળા કરું છું, એની અંદર સમય જ મળતો નથી. મહારાજના એક એક અંગ, એ અંગને યાદ કરી અને હું માળા કરું. કદાચ માળા કરતી વખતે જો કોઈ વચ્ચે વિચાર આવે તો એ માળાને હું કેન્સલ ગણું અને ફરીથી એ માળા કરું. આખા દિવસની અંદર 108 માળા થાય છે, વધારે માળા થતી નથી. અને 9મી આ મેરની માળા, મુક્તાનંદ સ્વામીનો આ નિયમ, એમની આ ભાવના, એમનું આ ચિંતન જોઈને શ્રીજી મહારાજ બહુ જ રાજી થઈ ગયા અને કહ્યું કે તમારા બધાના નિયમ કરતા આ મુક્તાનંદ સ્વામીનો નિયમ શ્રેષ્ઠ છે. અને આજથી ચાતુર્માસ દરમિયાન મુક્તાનંદ સ્વામી અને દાદા ખાચરને હું દરરોજ અમારા ગાડામાં બેસાડી અને નારાયણ ધરે નાહવા માટે લઈ જઈશ. અને દરરોજ શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામી અને દાદા ખાચરને પોતાના સિગરામ ઉપર બેસાડી અને નાહવા માટે લઈ જતા હતા. કારણ કે મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજનું જબરજસ્ત ચિંતન હતું. તો આવી રીતે આપણે પણ ભગવાન અને સંત એનું ચિંતન જો રાખીએ તો એના દ્વારા મહારાજ રાજી થાય. જીવનની અંદર આ જ સાર છે. વિદ્યા ભણીએ, કદાચ લૌકિક દ્રષ્ટિએ અન્ય આપણે વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરીએ, આ બધું જ કરીએ, પરંતુ મોટામાં મોટો જીવનનો કોઈ લાભ હોય અને અભ્યાસ હોય તો આ રહેલો છે. જેમ કે મહારાજના વખતની અંદર નૃસિંહાનંદ સ્વામી હતા, બહુ જ સારા ભાગવતના ભણેલા હતા. એક વખત ચોપાનિયું લઈ અને પોતે વાંચતા હતા, બાજુમાં દીવો બળતો હતો અને મહારાજ પણ સામે બેઠેલા હતા. પણ મહારાજની અંદર મૂર્તિ એની સ્થિર થઈ ગઈ, એટલે પેલું જે ચોપાનિયું હતું એ દીવાની અંદર બળી ગયું. મહારાજે કહ્યું કે તમે ફેલી થઈ ગયા છો, ધ્યાન નથી રાખતા. ત્યારે નૃસિંહાનંદ સ્વામી કહ્યું કે મહારાજ, મારી વૃત્તિ તમારા સ્વરૂપની અંદર એટલી બધી સંલગ્ન થઈ ગઈ કે મને ખ્યાલ પણ ના આવ્યો કે આ પાનું બળી ગયું. મહારાજે કહ્યું કે તમે હવે ભણી લીધું, હવે તમારે કોઈ વસ્તુ ભણવાની રહેલી નથી, કારણ કે તમામ શાસ્ત્રોનો સાર ભગવાનના સ્વરૂપની અંદર આપણી વૃત્તિ રહે એ છે અને તમે સિદ્ધ કરી લીધું. એટલે તમામ પ્રકારની વિદ્યાઓ તમે ભણી ચૂકેલા છો. તો આ પ્રમાણે આપણે કંઈ શાસ્ત્રો ભણીએ
અથવા તો વિદ્યાભ્યાસ પ્રાપ્ત કરીએ એનો સાર એટલો જ કે ભગવાનના સ્વરૂપની અંદર આપણી વૃત્તિ રહે. એક વખત શ્રીજી મહારાજ સિદ્ધાનંદ સ્વામીને કહે છે કે સિદ્ધાનંદ સ્વામી, તમે સચ્ચિદાનંદ સ્વામીની સાથે વાડીની અંદર સેવા કરી રહ્યા છો. મહારાજે કહ્યું કે ચાતુર્માસમાં તમને એ અમે નિયમ આપીએ છીએ કે તમારે અમારી મૂર્તિ સિદ્ધ કરવી. સિદ્ધાનંદ સ્વામી બહુ પ્રસન્ન થયા અને મહારાજને કહ્યું કે મહારાજ આપ દયા કરજો, કૃપા કરજો, કરુણા કરજો, જેથી કરી અને આપની મૂર્તિ હું સિદ્ધ કરી શકું. અને સિદ્ધાનંદ સ્વામી દરરોજ મહારાજની મૂર્તિને સિદ્ધ કરવા માટે, યાદ કરવા માટે, એની સ્મૃતિ કરવા માટે પોતાની વૃત્તિ છે એની અંદર સંલગ્ન રાખે. એક વખત સિદ્ધાનંદ સ્વામી રામપ્રતાપભાઈના ગાડામાં બેસીને જતા હતા. મૂર્તિની અંદર એટલા સંલગ્ન કે આજુબાજુનું તમામ એ ભાન ભૂલી જતા હતા અને ગાડામાં નીચે પડી ગયા. ખબર પણ ન પડી રામપ્રતાપભાઈને. પણ જ્યારે ગાડું ગંતવ્ય સ્થળે પહોંચ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે સિદ્ધાનંદ સ્વામી તો ગાડામાં છે નહીં. અને પુનઃ શોધવા ગયા ત્યારે ખ્યાલ આવ્યો કે રસ્તાની વચ્ચે પોતે પડેલા હતા અને એ ભગવાનની મૂર્તિમાં એકદમ તલ્લીન થઈ ગયા હતા. તો મહારાજે જે નિયમ આપેલો કે તમારે અમારા સ્વરૂપને સિદ્ધ કરવાનો નિયમ રાખો. ટૂંકમાં આપણી વૃત્તિ ભગવાનના સ્વરૂપની અંદર અખંડ સ્થિર રહે, અનન્ય ભાવે કરીને આપણે એનું ચિંતન કરીએ, મનન કરીએ. એ જ ખરેખર આ મનુષ્ય દેહનો પરમ અને ચરમ લાભ રહેલો છે. ગીતાની અંદર ભગવાન કૃષ્ણચંદ્ર કહે છે, અનન્ય ચેતા સતતમ યો મામ સ્મરતિ નિત્યસઃ તસ્યાહમ સુલભ પાર્થ નિત્યયુક્તસ્ય યોગિનઃ. એટલે કે અનન્ય ચિત્તે કરીને કોઈ મારી અંદર વૃત્તિ રાખે એને હું સુલભ છું, એના માટે મારું સ્વરૂપ હું પ્રસ્તુત કરું છું. જેમ નિષ્કુળાનંદ સ્વામી એમણે હરિસ્મૃતિ નામનો એક ગ્રંથ લખ્યો છે. આમ તો નિષ્કુળાનંદ સ્વામીએ 23 ગ્રંથો લખ્યા છે. એમાંનો એક ગ્રંથ એટલે હરિસ્મૃતિ. આ ગ્રંથની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ 7 પ્રકારે ભગવાનની સ્મૃતિ કરવી જોઈએ એવી વાત લખેલી છે. પહેલી વાત લખી સ્વરૂપ ચિંતામણી, એટલે કે ભગવાનના સ્વરૂપની અંદર આપણે જ્યારે વૃત્તિ રાખીએ તો એના ચિહ્ન, એની ચેષ્ટાઓ એને આપણે યાદ કરવા જોઈએ, એ વાત લખેલી છે. બીજું થાળ ચિંતામણી, એટલે કે શ્રીજી મહારાજ થાળ જમતા હતા. એ થાળની અંદર જે વાનગીઓ હોય, મહારાજની જમવાની પદ્ધતિ, મહારાજ કઈ રીતે જમતા વગેરે વગેરે બધું જ એની અંદર વર્ણન કરવામાં આવેલું છે. ત્રીજી વાત નિષ્કુળાનંદ સ્વામી લખી લીલા ચિંતામણી, એટલે કે શ્રીજી મહારાજે જે કંઈ વસ્ત્ર અલંકારો ધારણ કર્યા હોય એનું ચિંતન કરવું. ચોથી વાત લખી દર્શન ચિંતામણી, એટલે કે મહારાજે વિવિધ સ્થાનોમાં જે દર્શન આપ્યા હોય અને એ દર્શન દ્વારા ભક્તોને જે આનંદ થયો હોય એનું આખું વર્ણન એની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ કરેલું છે. અને પાંચમું મહાત્મ્ય ચિંતામણી, એટલે કે ભગવાનનું મહાત્મ્ય, ભગવાન કેવા મહાન રહેલા છે, ભગવાનની અંદર કેવો આનંદ રહેલો છે, ભગવાનનું સ્વરૂપ કેટલું દિવ્ય અને ભવ્ય રહેલું છે વગેરેનું વર્ણન એની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ કરેલું છે. અને છઠ્ઠું સુખ ચિંતામણી, મહારાજની મૂર્તિની સ્મૃતિ કરતા કરતા કેવો એક આનંદ ભક્તોને ઉત્પન્ન થાય છે એનું વર્ણન પણ નિષ્કુળાનંદ સ્વામીએ આની અંદર કરેલું છે. ને છેલ્લે મૂર્તિ ચિંતામણી, કેટલા મૂર્તિનો મહિમા એનું વર્ણન કરેલું છે. તો આ હરિસ્મૃતિ ગ્રંથની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ 7 પ્રકારે મહારાજનું સ્મરણ કરવું જોઈએ, એનું મનન કરવું જોઈએ એની વાતો લખેલી છે. અને બહુ સરસ લખ્યું છે કે હાંડી ફાનસને રૂપાળે દ્રગે દીઠા છે, જમતા જોયા છે,
આવું અદ્ભુત વર્ણન એની અંદર કરવામાં આવેલું છે. એટલે આપણા સંપ્રદાયની અંદર પ્રશ્નોત્તર સાગર નામનો એક ગ્રંથ છે. એ ગ્રંથની અંદર કોનું ચિંતન કરવું જોઈએ અને કોનું ઉચ્ચારણ કરવું જોઈએ એની પણ એક સરસ વાત લખવામાં આવી છે. આપણા માટે તો ભગવાન સામે પ્રત્યક્ષ રહેલા છે, એનું ચિંતન કરવું જોઈએ અને એના નામનું ઉચ્ચારણ કરવું જોઈએ. તો આ પ્રશ્નોત્તર સાગર ગ્રંથની અંદર અદ્ભુત લખવામાં આવ્યું કે અહર્નિશમ કિમ પરિચિંતનીયમ નારાયણસ્યૈવ પાદારવિંદમ ઉચ્ચારણીયમ સતતમ કિમસ્તિ શ્રી સ્વામિનારાયણ નીલકંઠ. એટલે કે અહર્નિશમ રાત દિવસ સ્વામિનારાયણ ભગવાનનું ઉચ્ચારણ કરવું અને એનું પરિચિંતન કરવું, એનું નામ સ્મરણ કરવું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. તો આખા દિવસ દરમિયાન જ્યારે જ્યારે આપણને ટાઈમ મળે ત્યારે જો આવું કરીએ તો એના દ્વારા અંતરની અંદર એક શાંતિનો અહેસાસ પ્રાપ્ત થાય. ભાગવતની અંદર અદ્ભુત એક કથા આવે છે કે 9 યોગેશ્વરો જનક રાજાના દરબારની અંદર જાય છે અને જનક રાજા 9 યોગેશ્વરોને જુદા જુદા પ્રશ્ન પૂછે છે. એમાં એક હરિ નામના જે યોગેશ્વર હતા એને જનક રાજા એવું પૂછે છે કે સાચો વૈષ્ણવ એ કોણ રહેલો છે અને એના કેવા લક્ષણો રહેલા છે. તો હરિ નામના યોગેશ્વર બહુ સુંદર એને જવાબ આપે છે કે ખરેખર સાચો વૈષ્ણવ, સાચો ભક્ત, સાચો આશ્રિત કોને ગણવો? એના માટે હરિ નામના યોગેશ્વરે કહ્યો કે ત્રિભુવન વિભવ હેત વેપ્ય કુંઠ સ્મૃતિરજિતાત્મ સુરાદિભીર વિમૃગ્યાત ન ચલતિ ભગવત પદારવિંદા લવ નિમિષાર્ધમપી સ વૈષ્ણવાગ્ર્ય. કે ત્રિભુવનની સંપત્તિ એને પ્રાપ્ત થાય તો પણ અર્ધ પળ એ ભગવાનનું ધ્યાન ન છોડે, અર્ધ પળ પણ ભગવાનને મૂકે નહીં, એ ખરેખર વૈષ્ણવાગ્ર્ય, એ વૈષ્ણવોમાં શ્રેષ્ઠ રહેલો છે. જીરે ત્રિભુવનની સંપત્ત મળે તો એ ન તજે રે અર્ધ પળ હરિધ્યાન. સંતોએ કીર્તનોની અંદર આ પ્રકારે અદ્ભુત ગાયું છે. તો આવા ભક્તો, આવા મુક્તો, આવા સંતો આપણા સંપ્રદાયમાં હતા, અત્યારે પણ રહેલા છે. મહારાજના વખતની અંદર ગોવર્ધનભાઈ માંગરોળના હતા. એક વખત કપડાં ધોવા જતા હતા અને રસ્તાની અંદર કપડાની સાથે પોતાનો પુત્ર પણ પડેલો હતો. એટલે એ પુત્રને ઉપાડી ખભા ઉપર અને ચાલ્યા જતા હતા. ગામના લોકો કહે, ગોવર્ધન ગાંડા ક્યાં જાય છે આ દીકરાને લઈને, જો તો રડે છે. તારા ગોવર્ધનભાઈએ કહ્યું કે હું તો કપડાં ધોવા જાઉં છું. અરે કપડાં નથી, દીકરો રહેલો છે. ત્યારે એને એવો ખ્યાલ આવ્યો કે આ કપડાને બદલે મેં મારો દીકરો એને આ ધારણ કરેલો છે. તો આખો દિવસ મહારાજના સ્વરૂપની અંદર પોતે રમમાણ રહેતા હતા. એટલે કામ ધંધા કરતા કરતા ભગવાનની યાદ કરી શકાય, નોકરી કરતા કરતા ભગવાનની યાદ કરી શકાય. કોઈ પણ પરિસ્થિતિની અંદર જો આપણે ભગવાનને યાદ કરીએ તો એને યાદ કરી શકાય છે. પણ હવે સમય સંજોગો એને લઈને આપણે ભગવાનને ભૂલી જતા હોઈએ છીએ. જુનાગઢની અંદર એક ભક્ત હતા અને પોતે ધંધો કરતા હતા. એની દુકાન પર કોઈ પણ માણસ આવે ને વસ્તુના ભાવ પૂછે તો વસ્તુનું નામ લેતા પહેલા, એનો ભાવ કહેતા પહેલા સ્વામિનારાયણ ભગવાનનું નામ લે. જેમ કે કોઈ પૂછે કે આ સાણસીના ભાવ શું છે તો કહે સ્વામિનારાયણ 4 આના. એટલે એ પહેલા સ્વામિનારાયણનું નામ બોલે અને પછી 4 આના. તો આ લઈ શકાય છે. આપણે પણ કોઈ ક્રિયા કરતા કરતા જો ભગવાનને યાદ કરીએ તો યાદ કરી શકાય, એની સ્મૃતિ કરી શકાય.
અને સ્મૃતિ વિના, સ્મરણ વિના જીવનની અંદર પરમ ખોટ આવે. મહારાજે પ્રથમના 22મા વચનામૃતની અંદર વાત કરી કે સ્મૃતિ વિના ગાયું એ ન ગાયા જેવું છે. ભગવાનને વિચારીને તો આખી દુનિયા ગાય છે, પરંતુ એમાં કોઈ પણ પ્રકારનો એને આનંદ કે સુખનો અનુભવ થતો હોતો નથી. એટલા માટે ભગવાનની મૂર્તિ વિના આપણે કોઈ ક્રિયા ન કરી. મહારાજે તો અદ્ભુત વાત કરી. ગુણાતીતાનંદ સ્વામી પણ પોતાની વાતમાં એક વાત એવી લખી કે ભગવાનની સ્મૃતિ વિના જે થાય છે ખડ ખાવા બરાબર રહેલું છે. ભગવાનની સ્મૃતિ વિના એ ખાવું એ ધૂળ સમાન રહેલું છે. આવી વાત પણ સ્વામીએ ઉચ્ચારેલી છે. મહારાજના વખતની અંદર એવા ભક્તો હતા, જેમ કે ભાદરાના ડોસાભાઈ. એક વખત સંતોએ ડોસાભાઈને પૂછ્યું કે ડોસાભાઈ, આ રોટલો કેમ લુખો ખાવ છો તમે? કારણ કે રોટલાની સાથે ઘી અથવા તો ગોળ, એની સાથે રોટલો કોઈ પણ માણસ ખાતા હોય છે. તો આ તો એમને એમ ખાતા હતા. એટલે ડોસાભાઈને પૂછ્યું સંતોએ કે ડોસાભાઈ, રોટલો કેમ લુખો ખાવ છો? એ કે લુખો તો આખી દુનિયા ખાય છે, હું તો સ્વામિનારાયણ ભગવાનને યાદ કરીને ખાઈ રહ્યો છું. એક વખત સંતો ખાંભડા ગામની અંદર કૂવામાં સ્નાન કરતા હતા. ભક્તો કૂવામાં સ્નાન કરતા હતા. શ્રીજી મહારાજ બધાને કહ્યું કે તમે બધાએ લોહીની અંદર સ્નાન કર્યું. સંતોને આશ્ચર્ય થયું કે આપણે ક્યાં લોહીમાં સ્નાન કર્યું, આપણે તો પાણીની અંદર સ્નાન કરેલું છે. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે ભગવાનનું સ્મરણ કર્યા વિના કોઈ પણ ક્રિયા કરીએ તો એ ક્રિયા આપણને આનંદદાયક ન થાય. અને ભગવાનને યાદ કર્યા વિના તમે પાણીની અંદર નાયા, એ પાણીની અંદર નહીં પરંતુ લોહીમાં નાયેલા છો. અને અદ્ભુત હરિલીલા કલ્પતરીની અંદર, કલ્પતરુની અંદર અને હરિલીલામૃત વગેરે ગ્રંથોની અંદર આ વાત કરવામાં આવી છે. વિહારીલાલજી મહારાજે હરિલીલામૃત ગ્રંથની અંદર આવું સરસ નિરૂપણ ત્યાં આગળ કર્યું છે. જેવો પ્રભુ કેરી સ્મૃતિ વિસારી, ગંગા વિશે સ્નાન કરે પધારી, તે સ્નાન તો શોણિત તુલ્ય જાણો, અશુદ્ધ એનું શરીર પ્રમાણો. કદાચ આપણે ગંગા, ગોદાવરી, હરિદ્વાર, કાશી વગેરે તીર્થની અંદર સ્નાન કરીએ, પણ ભગવાનને જો ભૂલી જઈએ તો શ્રોણિત તુલ્ય જાણો, એટલે કે કોઈ લોહીમાં નાયો હોય એ પ્રકારનું એને સ્નાન સમજવાનું. જો આપણે ખરેખર સ્મૃતિ રાખવાનો અભ્યાસ કરીએ તો સ્મૃતિ રહે જ. અભ્યાસ એને તો કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. કોઈ પણ વસ્તુ અભ્યાસથી આપણે કરી શકીએ, એમાં કોઈ શંકાને સ્થાન રહેલું નથી. એક વખત એક ભક્તે ગુણાતીતાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી, તમે આટલો બધો મંદિરનો વ્યવહાર કરો છો, પરંતુ છતાંય કઈ રીતે ભગવાનને યાદ રાખો છો? ગુણાતીતાનંદ સંઘ, અમે ભગવાનમાં રહીને જ બધી પ્રવૃત્તિ કરીએ છીએ. જો એક ક્ષણ ભગવાન ભૂલાઈ જાય તો તાળું ફાટી જાય. આવો ગુણાતીતાનંદ સ્વામીએ પોતે કહ્યું. શાસ્ત્રીજી મહારાજને રાજપુરની અંદર કોઈ કહ્યું કે સ્વામી આરામ કરો, ત્યારે શાસ્ત્રીજી મહારાજ એવું બોલ્યા કે હું તો 24 કલાક રાત દિવસ શ્રીજી મહારાજની મૂર્તિની અંદર આરામ કરી રહેલો છું. ભગતજી મહારાજના યુગની અંદર શાસ્ત્રીજી મહારાજ આવ્યા. ભગતજી મહારાજને ગુરુ તરીકે એમનો સ્વીકાર કર્યો. ભગતજી મહારાજના ચરિત્રો શાસ્ત્રીજી મહારાજ એકદમ બધા યાદ રાખતા હતા. એક વખત શાસ્ત્રીજી મહારાજ એવું બોલ્યા કે 50 વર્ષે હજુ ઈદમ ભગતજીની વાતો સાંભળે છે. 50 વર્ષ વીતી ગયા તો પણ ભગતજી મહારાજની વાતો શાસ્ત્રીજી મહારાજ ભૂલતા નથી. જેમ ગોપીઓની વાત શ્રી વલ્લભાચાર્યજીએ બહુ સરસ ગોવિંદ દામોદર સ્તોત્રની અંદર કરેલી છે કે ગોપીઓ કેવી રીતે આખો દિવસ ઘરનું કામ કાજ ધંધા વગેરે કરતા કરતા ભગવાનને યાદ કરે.
24 કલાક ભગવાનની અંદર રમમાણ ગોપીઓ રહેતી હતી. આ સ્તોત્રની અંદર બહુ સરસ વાત લખે છે કે વિક્રેતો કામા કિલ ગોપ કન્યા મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ દધ્યાદિકમ મોહવશાદ વોચત ગોવિંદ દામો દરમાદવેતી. કે ગોપીઓ જ્યારે મહી વેચવા માટે જાય તો મહી વેચતા વેચતા લોકાન 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 આ પ્રમાણે ગોપીઓ બોલતી હતી. નિષ્કોળાનંદ સ્વામીએ એના કાવ્યની અંદર લખી પણ નાખ્યું, આ તો તન મન આપ્યું છે એહને એક રતિ અમે રાખ્યું નહીં. શ્રી કૃષ્ણ કૃષ્ણ કેતા મરશું પણ બીજું નહીં થાય અમથી. આ જેવા તો અન્ય ન ઉચરે મુવા પછી પારખું કોઈ લેશે. નળી ભૂંગળી વળી વાંસળી કરે કોઈ તોય કૃષ્ણ કૃષ્ણ એમાં બોલશે. કે આ મન એ ભગવાનને અર્પણ કરી દીધેલું છે. એક રતિ પણ કે થોડોક સમય પણ ભગવાન વિના રહી શકતું નથી મન. કદાચ અમારા હાડકામાંથી કોઈ વાંસળી બનાવે તો વાંસળીમાંથી પણ કૃષ્ણ 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 એ પ્રકારનો અવાજ નીકળશે. આવી ગોપીઓની સ્થિતિ હતી. અને કદાચ આપણા કોઈ જો હાડકામાંથી વાંસળી બનાવે તો એમાંથી ધનમ 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 એ પ્રકારનો અવાજ નીકળે. કારણ કે આખી જિંદગી આપણે ધનમ 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 જ કર્યું હોય. માટે ભગવાનનું સ્મરણ કરવું. રૂડું સ્વામિનારાયણ નામ નિત્ય સંભાળીએ રે, વળી કરતા ઘરનું કામ ઘડી ન વિસારીએ રે. ઘરના ધંધા કરતા કામ કરતા કરતા ભગવાનના નામનું ઉચ્ચારણ કર્યા રાખવું, એમની સ્મૃતિ કર્યા રાખવી. જેમ કબીરે એક બહુ સરસ વાત કરી કે 8 પહર 64 ઘડી લાગી રહે અનુરાગ. હિરદે પલકન બીસરે તબ સાચા વૈરાગ્ય. 8 પહોર અને 64 ઘડી લાગી રહે ભગવાનની અંદર આપણું મન લાગી રહે. અને જો ખરેખર એવી રીતે આપણે ભગવાનમાં મન લગાવીએ તો ચોક્કસ ભગવાન આપણને વશ થઈ જાય અને ભગવાનનો દિવ્ય સાક્ષાત્કાર આપણને થાય. બાકી તો નાચના કૂદના તાલુકુ પીટના રાંડિયા ખેલ કી ભક્તિ નાહી રેન દિન તાર નિર્ધાર સો લગી રહે કહત કબીર તબ ભક્તિ પાઈ. એટલે કે રાત દિવસ સુધી આપણે ભગવાનને ભૂલીએ નહીં ત્યારે સમજી લેવું કે સાચા અર્થની અંદર આપણે ભગવાનની ભક્તિ કરી રહ્યા. અંદરથી નાદ શરૂ થાય. બહારથી તો સ્વાભાવિક રીતે આપણે ભજન કરતા હોઈએ છીએ, પરંતુ અંદરથી એક નાદ શરૂ થાય. જેમ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ કે અત્યારે મહંત સ્વામી મહારાજ એ આખો દિવસ પ્રવૃત્તિ કરે પણ પ્રવૃત્તિની અંદર એને અંદર ભગવાનનું ભજન થયા કરે છે. ડોક્ટર મધુભાઈ દેસાઈ જે અમદાવાદના, એ પોતે વાત એવું કરે છે કે મારો અભ્યાસ પૂરો થયા પછી મેં દવાખાનું શરૂ કર્યું અને વડોદરાથી અમદાવાદ હું ટ્રેનમાં આવતો હતો. એ વખતે શાસ્ત્રીજી મહારાજ, નિર્ગુણ સ્વામી વગેરેનો મને ભેટો થયો. શાસ્ત્રીજી મહારાજના શરીરે એ વખતે સારું ન હતું અને તપાસ માટે મને કહ્યું અને બીજે દિવસે 9 વાગે હું તપાસ માટે આવ્યો. સ્ટેથોસ્કોપ મેં શાસ્ત્રીજી મહારાજના હૃદય ઉપર આ મૂક્યું તો ત્યાં આગળ ધબકારા તો મને સંભળાયા, પરંતુ ધબકારાની સાથે સ્વામિનારાયણ મંત્ર એ સ્ટેથોસ્કોપની અંદર મને સંભળાયો. આજે પણ એ પ્રસાદીનું સ્ટેથોસ્કોપ મેં રાખી મૂક્યું છે. શાસ્ત્રીજી મહારાજ પ્રવૃત્તિ કરતા પણ પ્રવૃત્તિની અંદર એ ભગવાનને ક્યારેય ભૂલતા નહીં.
યોગીજી મહારાજનો પણ એવો જ સ્વભાવ હતો. 1953ની સાલમાં યોગીજી મહારાજ પોતે આણંદની અંદર વિરાજમાન હતા અને યોગીજી મહારાજ પોતે વાત કરે છે કે મને અખંડ ભજન થાય છે. સાચું કહું છું, સાચું હેતવાળાને કહેવું પડે. જો યોગીજી મહારાજ પોતે બતાવી રહ્યા છે આપણને કે મને અખંડ ભજન થાય છે. એનો મતલબ કે આપણે પણ અખંડ ભજન કરવું જોઈએ. આપણે પણ ભગવાનની સ્મૃતિ લીલા ચરિત્રો અખંડ સંભાળી રાખવા જોઈએ. 1956ની સાલમાં યોગીજી મહારાજ ઋષિકેશ ગયેલા સંઘની સાથે અને ગંગા પાર કર્યું નાવની અંદર અને યોગીજી મહારાજ જોરથી બોલ્યા કે જય નર્મદા. બધાએ કહ્યું કે બાપા તો નર્મદા નથી, ગંગા છે. ત્યારે યોગીજી મહારાજ કહ્યું કે મેં વારે વારે શાસ્ત્રીજી મહારાજની સાથે નર્મદા નદીની અંદર સ્નાન કરવા માટે જતા એટલે જય નર્મદા એ પ્રકારે આવી ગયું. જો શાસ્ત્રીજી મહારાજને યોગીજી મહારાજ હંમેશા પોતે યાદ રાખતા હતા તો આપણે પણ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને યાદ રાખવા. તારીખ 11/4/1990 એ દિવસ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ભાવનગરની અંદર હતા. રાતનો સમય હતો એટલે લેમ્પ ચાલુ હતો, એની નીચે પરમ પૂજ્ય સ્વામીશ્રી પત્ર લેખન પોતે કરતા હતા અને ઉપરથી લેમ્પ પડ્યો બાપાની ઉપર, નીચે પડી ગયો. કોઈકે પૂછ્યું કે બાપા તમારા શરીર ઉપર સ્પર્શ કરીને લેમ્પ નીચે પડી ગયો. સ્વામી કે મને ખબર જ નથી. એટલા બધા ભક્તોના કાર્યની અંદર ભગવાનની અંદર લીન રહે કે આજુબાજુનું તમામ પોતે ભૂલી જાય. એક વખત બોચાસણની અંદર એક ભક્તે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે તમે આખો દિવસ પ્રશ્નોનું સમાધાન કરો છો તો ભજન ક્યારે કરો છો? ત્યારે પરમ પૂજ્ય સ્વામી બાપા બોલ્યા કે અમે ભગવાનની મૂર્તિની અંદર અખંડ રહીએ છીએ અને એ મૂર્તિની અંદર રહીને જ બધી ક્રિયા કરીએ છીએ. એક પળ પણ ભગવાનને અમે ભૂલતા નથી. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ 1972માં વિદેશ યાત્રાની સમાપ્તિ કરી અને એ સમાપ્તિ કર્યા પછી બાપા આ 74નો પ્રસંગ સમાપ્તિ કર્યા પછી સ્વામીશ્રી એવું કહે છે કે દેશ વિદેશમાં ફરીએ પણ મન તો ભગવાનના ચરણારવિંદની અંદર જ અખંડ રાખીએ. તો સ્વામી આખા વિશ્વની અંદર વિચરણ કરે પણ એનું મન તો ભગવાનની અંદર જ રહે છે. એક વખત યહૂદીઓના ગુરુ રબ્બાઈ, એ રબ્બાઈને કોઈએ પૂછ્યું કે ધંધામાં આપણે ભગવાન વિશે વિચારી શકીએ? ત્યારે રબ્બાએ બહુ સરસ જવાબ આપ્યો કે જો પ્રાર્થનામાં ધંધાનો વિચાર કરી શકતા હોય તો ધંધામાં પ્રાર્થનાનો વિચાર કરી શકીએ. જો આપણે કરવું હોય તો ખરેખર ધંધાની અંદર પણ ભગવાનને આપણે યાદ રાખી શકીએ. અને જો અત્યારથી આવો સ્મૃતિ કરવાનો અભ્યાસ કરીએ તો અંત અવસ્થાએ આપણને ભગવાન યાદ આવે. અન્યથા અંત અવસ્થાએ ભગવાન આપણને યાદ ના આવે અને અંત અવસ્થાએ ભગવાન જો યાદ ના આવે તો આપણી ગતિ સારી ન થાય. મહારાજે પ્રથમના 14મા વચનામૃતની અંદર વાત કરી કે અંતે યા મતિ સા ગતિ. અંતે જેવી તમારી મતિ હોય એવા પ્રકારની તમારી ગતિ થાય. હવે એને આપણે આ પ્રકારે કહી શકીએ અધુના યા મતિ સા અંતે ગતિ ભવતી. અત્યારે જેવા પ્રકારની આપણી મતિ છે, બુદ્ધિ છે, એવા પ્રકારની ગતિ અંત અવસ્થાએ થાય છે. તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્ય ચ મયર્પિત મનોબુદ્ધિર મામ એવ એષ્યસી અસંશયમ. કે અર્જુન બધા જ કાળની અંદર તો મારું સ્મરણ કર અને યુદ્ધ કર. જો આવી રીતે તું કરીશ, મન તારું મારી અંદર રાખીશ, બુદ્ધિ તારી મારી અંદર રાખીશ તો તું મને જ પ્રાપ્ત કરી. એમાં કોઈ પ્રકારનો સંશય રહેલો નથી. માટે અત્યારથી જો આપણે મન ભગવાનમાં રાખીએ તો અંતકાળે આપણું મન ભગવાનમાં રહે. અને અંતકાળે જો ભગવાનમાં આપણું મન રહે તો ગીતા એવું કહે છે અંતકાલે ચ
મામેવ સ્મરણ મુક્તવા કલેવરમ યહ પ્રયાતિ સમદભાવમ યાતિ નાસ્ત્યત્ર સંશય. અંત અવસ્થાએ કોઈ મારું સ્મરણ કરતો કરતો દેહ મૂકે તો એ મને જ પ્રાપ્ત કરે, એમાં કોઈ પ્રકારનો સંશય રહેલો નથી. અને ખરેખર આ જ સાર શાસ્ત્રોનો પણ બતાવવામાં આવ્યો છે. ભાગવતની અંદર વાત કરવામાં આવી કે એતાવાન સાંખ્ય યોગાભ્યામ સ્વધર્મ પરિનિષ્ઠયા જન્મ લાભ પરહ પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. સાંખ્ય શાસ્ત્ર, યોગ શાસ્ત્ર, મીમાંસા શાસ્ત્ર કે પછી વૈશેષિક કે ન્યાય દર્શન, વેદાંત દર્શન, આ બધા જ શાસ્ત્રોનો સાર એટલો જ છે કે અંતે નારાયણ સ્મૃતિ. એટલે કે અંત અવસ્થાએ ભગવાનની આપણને સ્મૃતિ રહે. અંતે ભગવાનની સ્મૃતિ રાખવી બહુ જ અઘરી રહેલી છે. કારણ કે જો અભ્યાસ ન કર્યો તો અંતે શરીરની અંદર દુઃખો હોય, સંસારના દુઃખો હોય, બીજા ત્રીજા દુઃખો હોય, એને લઈને ભગવાન આપણે ભૂલી જતા હોઈએ છીએ. એટલે સ્મૃતિ દ્વારા ભગવાન અને સંત આપણી ભેળા જ છે, નજીક જ છે. ભલે કદાચ દૂર હોય પણ જો આપણે એમની સ્મૃતિ રાખીએ તો આપણી નજીક જ રહેલા છે. યોગીજી મહારાજ એવી વાત કરતા હતા કે આજે 4 સમયા કર્યા. હવે યોગીજી મહારાજ એવું બોલે કે 4 સમયા કર્યા, એટલે બાપાને પૂછ્યો કયા બાપા 4 સમયા કર્યા? તો યોગીજી મહારાજ કે ગોંડલનો કર્યો, એક સારંગપુરનો કર્યો, એક અહીંનો એટલે કે મુંબઈનો કર્યો, અને ભાદરાનો કર્યો. હવે ભાદરા પછી ગોંડલ કે સારંગપુર કઈ રીતે યોગીજી મહારાજને કહ્યું કે તમે ગયા હતા આજે? ત્યારે યોગીજી મહારાજ કે સ્મૃતિ દ્વારા. દૂરસ્થોપી ન દૂરસ્થ યો યસ્ય મનસી સ્થિત યો યસ્ય હૃદયે નાસ્તિ સમીપસ્થોપી દૂરતઃ. ભગવાન કે સંત કદાચ દૂર હોય એ દૂર નથી જો આપણે એને યાદ કરીએ તો, અને કદાચ સમીપ હોય પણ જો આપણે એને યાદ ન કરીએ તો આપણાથી દૂર રહેલા છે. એટલા માટે આપણે એમને યાદ રાખવા, એની સ્મૃતિ કરવી, એનું સ્મરણ કરવું, એનું ભજન કરવું, અને એના લીલા ચરિત્રને જો આપણે સંભાળીએ તો આપણી સાથે જ ભગવાન રહેલા છે. એટલા માટે કૃષ્ણ ભગવાન અર્જુનને બહુ સરસ કહે છે કે અનન્ય ચેતાહા સતતમ યો મામ સ્મરતિ નિત્યસઃ તસ્યાહમ સુલભ પાર્થ નિત્યયુક્તસ્ય યોગિનઃ. કે અનન્ય ભાવે કરીને જો કોઈ મને દરરોજ યાદ કરે છે તો હું એને એકદમ સુલભ છું. એટલે કદાચ ધંધા આપણા હોય આગળ પાછળ તો પણ ધંધાની વચ્ચે આપણે ભગવાનને યાદ રાખવા. જેમ બહુ સુંદર સાખી તમે સાંભળેલી છે વર્ષોથી કે આગે ધંધા ઓર પીછે ધંધા, ધંધા મધ્ય ધંધા, ધંધા મધ્ય ધ્યાન લગાવે સો સાહેબ કા બંદા. આગળ પાછળ વચ્ચે ધંધો જ હોય છે પણ એની વચ્ચે રહી અને જો આપણે ભગવાનની સ્મૃતિ કરીએ અથવા તો એની યાદ કરીએ તો આપણે સાહેબ કા બંદા એટલે ભગવાનના સાચા ભક્ત છીએ. એટલા માટે દુનિયાની અંદર કદાચ બીજી સંપત્તિ મળી ન મળી, સાધનો મળ્યા ન મળ્યા, વિશ્વની અંદર ફરવા મળ્યું ન મળ્યું, અથવા તો કશું જ આપણી પાસે ન હોય પણ જો ભગવાનની સ્મૃતિ હોય અને એના લીલા ચરિત્રોને આપણે સંભાળીએ તો આપણા જેવો કોઈ સમૃદ્ધ નથી, સંપત્તિ વાળો નથી. જે વાત આપણા શાસ્ત્રોની અંદર લખવામાં આવી, સંપદો નૈવ સંપદઃ વિપદો નૈવ વિપદઃ વિપદ વિસ્મરણમ વિષ્ણોઃ સંપન્ન નારાયણ સ્મૃતિ. જેને આપણે વિપત્તિ માનીએ છીએ વિપત્તિ નથી, જેને આપણે સંપત્તિ માનીએ છીએ સંપત્તિ નથી. વિપત્તિ કોને ગણાય તો કે ભગવાનનું વિસ્મરણ થાય એ વિપત્તિ છે, અને ભગવાનનું સ્મરણ થાય એના જેવી દુનિયામાં કોઈ સંપત્તિ રહેલી નથી. એટલા માટે દરરોજ નિયમ રાખી અને ભગવાનને યાદ કરવા. ભગવાન વેદવ્યાસ બહુ સુંદર એક જગ્યાએ વાત કરે છે કે કેચિત વદંતી ધનહીન જનો જઘન્ય, કેચિત વદંતી બલહીન જનો જઘન્ય, વ્યાસો વદત્ય ખિલ શાસ્ત્ર વિશેષ વિઘ્ન, નારાયણ સ્મરણહીન જનો જઘન્ય. ભગવાન વેદવ્યાસ અદ્ભુત કહે છે કે ઘણા એવું કહે છે કે જેની પાસે ધન સંપત્તિ ન હોય નિંદાને પાત્ર રહેલો છે,
ઘણા એવી વાત કરે છે કે જેની પાસે બળ ન હોય એ નિંદાને પાત્ર રહેલો છે, પણ વ્યાસો વદત્ય ખિલ શાસ્ત્ર વિશેષ વિઘ્ન, બધા જ શાસ્ત્રોને જાણનારો એવો હું વ્યાસજી એ બોલી રહેલો છું કે ભગવાનનું સ્મરણ, નારાયણ સ્મરણ હીન જનો જઘન્ય. જો ભગવાનનું સ્મરણ કે સ્મૃતિ નથી એ માણસ નિંદાને પાત્ર રહેલો છે. એટલા માટે એક કવિએ બહુ સરસ વાત કરી કે હું બધું ગુમાવીને કહીશ, હું બધું ગુમાવીને કહીશ કે મારી પાસે બધું જ છે. જો પ્રભુ તમારી યાદ છે તો માની લઈશ મારી પાસે બધું જ છે. એટલે જો આપણે ભગવાનનું સ્મરણ કરીએ, સ્મૃતિ કરીએ, લીલાચરિત્ર સંભાળીએ તો એના દ્વારા આપણી પાસે બધું જ રહેલું છે. તો આજના દિવસે મહારાજને પ્રાર્થના કરીએ, સ્વામી બાપાને પ્રાર્થના કરીએ કે આપણે એમની અખંડ સ્મૃતિ કરી શકીએ, એમના ચરિત્રોની અંદર આપણું મન હંમેશને માટે સંલગ્ન રાખી શકીએ અને આખો દિવસ એમના સ્વરૂપનો, એમના લીલા ચરિત્રોનો, એમના નામનો આપણને આલોચ રહ્યા કરે એવી એમના શ્રી ચરણોની અંદર પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.